બનાસકાંઠા પાલનપુરનું એક યુગલ ચર્ચામાં છે, જે લગ્ન પહેલાંના ઠાઠમાઠ અને દેખાડાના આ યુગમાં સમાજને નવી રાહ ચીંધે છે. સામાન્ય રીતે યુગલો પ્રી વેડિંગ શૂટ માટે લાખોનો ખર્ચ કરી ફિલ્મી લોકેશન પર જતા હોય છે, પરંતુ પાલનપુરના એક નવયુગલે સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરાવ્યું છે. જોઈએ આ વિશે અમારો અહેવાલ. ટેકનોલોજી અને આધુનિકતાના આ યુગમાં આજકાલના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને પ્રી વેડિંગ શૂટ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વ્યાસ પરિવારના લાડકવાયા મિત વ્યાસ અને તેની ભાવિ પત્ની બંસરીએ એક અનોખી મિસાલ કાયમ કરી છે. લગ્નના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ યુગલે કોઈ હિલ સ્ટેશન કે રિસોર્ટમાં જવાને બદલે પાલનપુર સિવિલ હોસ્પિટલની પસંદગી કરી. અહીં તેમણે ગરીબ દર્દીઓને ફ્રૂટ અને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો. કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કે એમ નથી, એમને આપણે ફ્રૂટ કીટ, બિસ્કિટ એ વિતરણ કરીએ. જે લોકોને 2 ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ. જે શિયાળાની ઋતુ છે, જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માગતા હતા. અને મીડિયાના માધ્યમથી અમે એટલે આ વાત લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ આ પણ એક રીત છે પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવાની. તમે આ રીતે પણ પરોપકાર અને જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન મળે છે આનાથી એ અદ્ભુત છે. અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે, જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી, જેમના માટે આ બધું કરવું અશક્ય છે, એ લોકોના માટે અમે લોકોએ ફ્રૂટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે. અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં આવ્યા છીએ, જ્યાં અમે લોકો ફ્રૂટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે. હોસ્પિટલના બિછાને પડેલા દર્દીઓના ચહેરા પર સ્મિત લાવી આ યુગલે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. અનોખા સેવા કાર્યની જાણ જ્યારે બનાસ મેડિકલ કોલેજના ચેરમેનને થઈ ત્યારે તેમણે આ નવયુગલના સેવાભાવી અભિગમને બિરદાવ્યો હતો. આ ઉપરાંત આ કપલે જરૂરિયાતમંદોને ભોજન, ધાબળા પણ આપ્યા હતા. ગૌશાળામાં બીમાર ગાયોની સેવા કરીને આશીર્વાદ પણ લીધા હતા. હું આ બંને જણને ખૂબ શુભેચ્છા પાઠવું છું અમારા મેડિકલ કોલેજ તરફથી અને બનાસ જનરલ હોસ્પિટલ તરફથી કે બંને ખૂબ સારો વિચાર કર્યો છે. એમના પિતા એમની સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે શિક્ષક છે અને એક શિક્ષકે ખૂબ સારા સંસ્કાર બાળકોને આપ્યા છે. અને એમાં ખાસ હું વધારે અભિનંદન બંસરીને આપીશ, કારણ કે એક કન્યા પક્ષ તરફથી પણ એમને પણ આ વાતને સ્વીકારી લીધી અને જે સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એ પ્રમાણે એ લોકો એક ધર્મના અત્યારે લોકોના આશીર્વાદ લઈ અને એમના લગ્ન માટેનું જીવન એ શરૂ કરવા માટે આગામી સમયમાં જઈ રહ્યા છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા આ નવયુગલે પ્રી વેડિંગ શૂટના માધ્યમથી સમાજમાં પરોપકારનો જે દીપ પ્રજ્વલિત કર્યો છે તેની આજે સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. લાખોનો ખર્ચ કરી ફોટા પડાવવા કરતા કોઈના આંસુ લૂછીને મેળવેલી ખુશી આ યુગલ માટે કાયમી સંભાળો બની ગઈ છે. વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા.